નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે માહિતી મેળવતા હતા, જેમાં હવે આગળ જોઈશું આપણે ઉદાહરણ નંબર 1 થી ઉદાહરણ નંબર 4. તો ચલો, ઉદાહરણ નંબર 1. વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે? તો આગળ 1991માં સુંદરનગરની વસ્તી આપેલી છે 2,35,471. તો આગળ લખીએ 1991ની વસ્તી બરાબર 2,35,471. પછી વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો થયો. તો 2001માં થયેલ વધારો તો કેટલો વધારો થયો? તો 72,958. તો 72,958 લોકોનો વધારો થયો. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે, એટલે કુલ વસ્તી કેટલી હશે? તો બંનેનો સરવાળો. તો 8 + 1 એટલે 9, 7 + 3 10 × 2 12, વધી આવશે 1, 9 × 1 10 × 4 14, વધી આવશે 1, 5 6 7 × 8, 7 × 3 10 0, વધી આવશે 2 × 1 3. તો કુલ વસ્તી કેટલી થશે? 3,08,429. તો 2001માં શહેરની વસ્તી 3,08,429 હશે. 2001માં શહેરની વસ્તી 3,08,429 હશે. પહેલાં શું કરવાનું? તો 1991માં જે વસ્તી આપેલી હતી તે વસ્તી લખીશું. એના પછી 2001માં થયેલ વસ્તીનો વધારો, બંનેનો સરવાળો કરીશું. જે જવાબ આવશે એટલી કુલ વસ્તી 2001માં થઈ હશે. તો કેટલો જવાબ આવશે? 3,08,429. ચલો, ઉદાહરણ 2. એક રાજ્યમાં વર્ષ 2002-2003માં વેચાયેલી સાયકલની સંખ્યા 3,43,000 હતી. વર્ષ 2003-4માં સાયકલનું વેચાણ 8,100,000 હતું. કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલું? તો જો આગળ પહેલો પ્રશ્ન, તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું? તો અહીં આગળ 2002 અને 2003 એમાં સાયકલ કેટલી વેચવાની હતી? તો 7,43,000. 2003 અને 2004 એમાં સાયકલ કેટલી વેચાણી? 8,100,000. તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધારે હતું? તો 2003 અને 2004. ડાયરેક્ટ જવાબ જે પ્રશ્નમાંથી મળી જશે. તો 2003 અને 2004માં સાયકલનું વેચાણ વધુ હતું. ચલો, એના પછી બીજો પ્રશ્ન, અને કેટલું વધુ હતું? એટલે કે આજે 2003-4માં સાયકલનું વેચાણ થયું 8,100,000, એ વર્ષ 2002 અને 2003 કરતાં કેટલું વધારે હતું? તો એના માટે શું કરીશું? તો 3 અને 4 એમાંથી આજે 2002 અને 2003ની વર્ષે જે સાયકલ વેચાણી એ બાદ કરીશું. તો 2003-2004માં વેચાયેલ સાયકલ બરાબર 8,100,000. એ રીતના 2002 અને 2003માં વેચાયેલ સાયકલ 2002 અને 2003માં વેચાયેલ સાયકલ બરાબર કેટલી હતી? 7,43,000. તો ચલો, હવે બંનેની કરીશું બાદબાકી. એટલે 2003 અને 2004માં કેટલી સાયકલ વધુ વેચાણી હશે તે મળી જશે. તો 0 0 એટલે 0 0 1. ચલો, 0માંથી 3 ના જાય તો અહીં આગળ 10 આવશે. વચ્ચેની 0 હોય તો 9 આવે, આગળ આવશે 7. 10માંથી 3 જોઈએ એટલે 7. અહીં આગળ 9, એમાંથી 4 જોઈએ તો 5. અને આગળ 7માંથી 7 જોઈએ એટલે આવશે 0. તો 57,100. તો 2003 અને 4માં કેટલી સાયકલનું વેચાણ વધુ થયું હશે? તો 57,100 સાયકલનું વેચાણ વધુ થયું હશે. તો અહીં આગળ લખી દઈએ
2003 2004માં 57,100 સાયકલનું વેચાણ વધુ થયું હશે. તો આ પ્રશ્નમાં બે હતા પ્રશ્નો, જેના બંનેના જવાબ આપણે શોધ્યા. પહેલાં એમ પૂછવામાં આવેલું હતું કે કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું. તો 2003 અને 2004માં સાયકલનું વેચાણ વધુ થયેલું હતું. હવે કેટલું વધારે થયેલું હતું કે જે 2002 અને 2003ની સાપેક્ષે કેટલું વધારે હતું, તો બંનેની બાદબાકી કરીશું એટલે 57,100 એ સાયકલનું વેચાણ વધુ થયેલું હતું. ચાલો આગળ ઉદાહરણ નંબર 3. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? પૃષ્ઠો એટલે પાના. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. આગળ લખીએ, એક નકલમાં પાનાની સંખ્યા બરાબર 12. તો 11,980 નકલમાં પાનાની સંખ્યા બરાબર કેટલી? તો ગુણાકાર થશે 11,980 ગુણ્યા 12 ભાગ્યા 1. તો ચલો ગુણાકાર કરીએ. 11,980 ગુણ્યા 12. પહેલાં આવશે 0 1 0 0 8 1 9 1 9 1 1 1 1 1. હવે ગુણાકાર થશે 2 સાથે. તો 2 ગુણ્યા 0 એટલે 0. 8 દુ 16 વધી આવશે 1 9 દુ 18 19 વધી આવશે 1 2 કા 2 ને 3 2 કા 2. ચલાનો સરવાળો 0 6 8 વત્તા 8 એટલે 16 ને 17 વધી 1 9 ને 10 3 13 વધી 1 3 2 ને 3 ને 4 આગળથી આવશે 1. તો અહીં આગળ જુઓ 1,43,760 પાના એ દરરોજ પ્રકાશિત થશે. 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થશે? તો કેટલા આવશે? 1,43,760 પાના દરરોજ મુદ્રિત થશે. જેટલા પાનાની સંખ્યા આપેલી હોય એ ગુણ્યા કુલ એ કેટલા છાપવામાં આવશે એ બંનેનો કરીશું ગુણાકાર એટલે પાનાની સંખ્યા મળી જશે. ઉદાહરણ નંબર 4. નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુક્સના 8 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે. ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? તો નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. તો 75,000 દરેક કાગળ શીટનો નોટબુકમાં 8 પૃષ્ઠો બનાવે છે. દરેક કાગળ કેટલા 8 પૃષ્ઠો બનાવશે? તો 75,000 ગુણ્યા 8 કરીએ તો 0 0 0 8 5 40 70 70 49 7 8 56 57 58 59 અને 60. તો કેટલો જવાબ આવશે? 6 લાખ. તો અહીં આગળ જુઓ 8 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુક 200 પૃષ્ઠો સામેલ છે. દરેક નોટબુક એ ઓછામાં ઓછા 200 પૃષ્ઠો ધરાવે છે. તો ટોટલ કેટલા? 6 લાખ. હવે એમાંથી આપણે એક નોટબુક બનાવીએ એટલે એમાં પૃષ્ઠ કેટલા હશે? પેજ તો 200 હશે. તો 6 લાખમાંથી કેટલા બનશે? તો ભાગ્યા 200. 0 0 કેન્સલ થઈ જશે. હવે 6,000. તો આ રીતના 6,000 ભાગ્યા 2. 2 તરી 6 0 1 2 3 0 નેચર આવશે તો ઉપર પણ કેટલી આવશે? 3 0 એટલે 3,000 નોટબુક બનશે. તો આગળ લખીએ 3,000 બુક્સ બને. પહેલાં શું કરવાનું? જે પૃષ્ઠ આપેલા હોય એટલે કાગળ શીટમાં કેટલી 75,000 આપેલા હતા. દરેક કાગળ શીટનો નોટબુકમાં 8 પૃષ્ઠ બનાવે છે એટલે ગુણ્યા 8. તો કુલ કેટલા? 6 લાખ. 6 લાખ. હવે એક નોટબુક બનાવીએ એમાં 200 પેજ હશે. તો 6 લાખમાંથી કેટલા બનશે? તો 6 લાખ ભાગ્યા 200 એટલે કેટલા આવશે? 3,000 નોટબુક્સ બને.
તો અહીં આગળ આપણે ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4ની ચર્ચા કરી. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.